આસ્તા 2 મિનિટ ફોન ચાલુ રાખજે. હા મમ્મી. તે બેંકે જઈને પૂછ્યું મારું પેન્શન કેમ નથી આવતું એમ? હા મમ્મી, હું બેંકે ગઈ હતી પણ બેંક વાળા છે ને સરખો જવાબ નહોતા આપતા. એમ કઈક કહેતા હતા કે સર્વર ડાઉન છે. તું છે ને બેંકે જઈને હરખું પૂછી લેજે. મારું 3 મહિનાથી પેન્શન નથી આવતું અને મને છે ને થોડીક ચિંતા થાય છે કે મારું એમાંથી નામ નહીં નીકળી ગયું હોય ને. હા મમ્મી, તું ચિંતા નહીં કરતી, હું 1-2 દિવસમાં બેંકે જઈને સરખી રીતે પૂછતાછ કરીશ. હા, કાંઈ વાંધો નહીં. મમ્મી ક્યાં ગઈ હશે, કોને ખબર, હજી ઘરે જ નથી આવી. સવારના 11 વાગે ગઈ હતી, બપોરના 3 વાગ્યા છે. કઈને નથી કહી કે હું ક્યાં જાઉં છું એમ. એક કામ કરું, ફોન લઈને ગઈ છે ને એને ફોન કરી છું. અરે મમ્મી, તું ક્યાં વહી ગઈ હતી? મને કેટલી ચિંતા થતી હતી તારી. હું તો બેંકે ગઈ હતી. બેંકે ગઈ હતી તું? પણ કેમ? ઊભી રહે 1 મિનિટ. આલે. મમ્મી, એટલા બધા પૈસા આ ક્યાંથી લઈને આવી તું? મેં છે ને મારી એફડી હતી ને એ તોડાઈ નાખી. પણ હું લેવા મમ્મી, આ પૈસા તું એટલે ભેગા કરતી હતી ને કે તું 4 ધામની યાત્રા કરીએ કેટલે. છોકરી ઘરમાં હેરાન થતી હોય અને માં હું કાંઈ 4 ધામની યાત્રા કરે? એ કાંઈ સારું લાગે? અરે મમ્મી, હું કાંઈ હેરાન નથી થતી, હું તો એકદમ ઠીક છું. બટા, તું હસતો શેરો રાખીને દુનિયા સામું ખોટું બોલી શકે છો, પણ માં સામું ખોટું ન બોલી તરત મને ખબર પડી જાય છે કે તને હું તકલીફ છે એમ. કેમ કે હું તારી માં છું, તને ન ઓળખું? તું તકલીફમાં છો એમ. તારે પૈસાની જરૂર છે, તારી હાટું એટલે હું પૈસા ઉપાડી આવી. લે, મારે તો આ ફોનમાં બેલેન્સ નથી. હવે આસ્તાને કેવું પડશે મારે બેલેન્સ પૂરી દે મારા ફોનમાં. તે તારા મમ્મીને ખોટું કીધું છે ને? કેના વિશે? અરે પેન્શન ની વાત માટે તે ખોટું કીધું છે ને. ઈ તને દર વખતે પૂછે છે પેન્શન વિશે, તો ત્યારે તું કાંઈક ને કાંઈક બાનું કાઢી લે છો. અને મને ખબર છે કે બેંકમાં તો એટલું બધું મોડું ન થાય. કાંઈક તો વાત છે જ તે કે તું છુપાવે છે. સાચું સાચું કહી દે કે શું છે. હું તને શું કહું યાર, મારે છે ને 3 મહિના પહેલા નોકરી વહી ગઈ હતી. હજી સુધી મને કોઈ નોકરી મળી નથી અને બચતના પૈસા મારી પાસે હવે નથી રહ્યા, બધા ખાલી થઈ ગયા છે. પછી મેં શું કર્યું કે મમ્મીના જે પેન્શનના પૈસા આવે છે ને એ મેં લઈ લીધા અને એનાથી ઘર હલાવતી હતી. હવે એ પૂરા થવા આવ્યા છે, હજી કોઈ નોકરી મને મળી નથી, એટલે મારી મમ્મી પાસે ખોટું બોલવું પડ્યું. પણ આ તો ખોટું છે ને? હા મને ખબર છે કે આ ખોટું જ છે, પણ આ બધું હું મમ્મી પપ્પા માટે જ કરું છું ને. અને અત્યારે છે ને આ ઘર મારા પૈસે ચાલતું હતું. મમ્મીને છે ને પેન્શન આવે છે અને પપ્પાને છે ને એટલું બધું પેન્શન આવતું નથી અને બધા ખર્ચા હું જ ઉઠાવતી હતી. પણ હવે છે ને મારી નોકરી વહી ગઈ છે ને એટલે મારે થોડુંક અઘરું પડે છે, એટલે મારે છે ને મમ્મીના પેન્શનના પૈસા લેવા પડ્યા. પણ તું ચિંતા નહીં કરતી, મને જેવી નોકરી લાગી જશે ને મમ્મીના બધા પૈસા હું એને આપી દઈશ. કાંઈ વાંધો નહીં. અરે પણ મમ્મી. પણ કાંઈ નહીં, હું આપું છું ને એટલે તું લઈ લે. લોન સમજીને લઈ લે, પછી મહિને મહિને તું મને વ્યાજ આપજે. થેન્ક યુ મમ્મી.